આપણો ખબર છે એક ભાઈબંધ હોય કે ચૂપ જ ન થાય, બરાબર. પછી તમે એમ કહો બસ ને હવે યાર બસ કરને, ત્યારે જઈને ચૂપ થાય, બરાબર. પાયથનમાં એ ભાઈબંધ કોણ ખબર? વાઇલ લૂપ. હાય, ચાય અને કોડમાં તમારું ફરી એક વાર સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે લૂપ શરૂ કરી હતી. લૂપમાં આપણે કેમ લૂપની જરૂર પડે, શું કામ હોય લૂપ, કઈ 3 વસ્તુ છે જે લૂપમાં જરૂરી છે, એન્ટ્રી ને એક્ઝિટ કંટ્રોલ શું હોય, પણ એક્ઝિટ કંટ્રોલ આપણે પાયથનમાં નથી આવતું, બરાબર. એન્ટ્રી કંટ્રોલ જ આવે છે જે છે વાઇલ અને ફોર. તમે કીધું એમ આજે આપણે વાઇલ ભણવાના છે, બરાબર. હવે વાઇલ જે છે એ અઘરું નથી, બરાબર, પણ ઘણા જણા એનાથી બી જાય છે, બરાબર. ખાલી વાઇલ લૂપ જે છે એ એવો માણસ છે કે જેને ધ્યાનથી સંભાળવું પડે, નાની નાની વસ્તુ એનામાં ધ્યાન રાખવી પડે, બરાબર. સો 3 વસ્તુ આપણે શીખી હતી: ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને ઇટરેશન. ઇનિશિયલાઇઝેશન મતલબ લૂપ ક્યાંથી શરૂ થશે, કન્ડિશન મતલબ કન્ડિશન ચેક કરાવવાની, ને ઇટરેશન મતલબ કેટલી વાર ફરવાનું. આપણે લાસ્ટ ટાઈમ જે એક્ઝામ્પલ લીધો હતો, બરાબર, એમાં મેં તમને કીધું હતું કે ભાઈ આ આપણું એક સર્કલ છે, બરાબર, એક આપણું મેદાન છે, બરાબર. તમારા કોચ આવીને એમ કહે છે ભાઈ તું અહીંથી શરૂ કર, તો આને આપણે ઇનિશિયલાઇઝેશન કહેશું. પછી તમે પૂછો કે સર કેટલી વાર રાઉન્ડ મારું, તો સર કહેશે 5 વાર, બરાબર. એટલે એક આમ જશો, પછી આમ જશો, આમ જશો, અહીંયા આવશો, ત્યાં તમે ઇટરેશન કરશો. મતલબ રાઉન્ડ પહેલાં 0 હતો, હવે રાઉન્ડ 1 થયું, કારણ કે તમે એકવાર ફરી ગયા. હવે તમે ચેક કરશો શું 1 અને 5 એક જ છે, મતલબ કન્ડિશન જે છે ટ્રુ છે ફોલ્સ છે, તો કે ના, તો ફરી વાર ફરો, બરાબર. તમે ફરી વાર ફર્યા, બરાબર, અહીંયા આવ્યા, બરાબર. હવે તમે રાઉન્ડ પ્લસ કરશો, મતલબ પહેલાં તમે 1 રાઉન્ડ હતો માર્યો, હવે તમે 2 રાઉન્ડ મારી નાખ્યા, એટલે રાઉન્ડ = 2 થઈ જશે. હવે તમે પાછી કન્ડિશન ચેક કરશો, 2 = 5, તો કે ના, એમ 3જી વાર, બરાબર, 4થી વાર, બરાબર, આમ જતો આવશો તમે. 5મી વારમાં શું થશે? આ તમે રાઉન્ડ પૂરું કરશો, બરાબર. હવે રાઉન્ડ 5 પૂરા થયા, હવે તમે કન્ડિશન ચેક કરશો કે ભાઈ 5 = 5, તો કે ટ્રુ, તો હવે ઊભા રહી જાઓ. સમજાય છે? તો બસ વાઇલ લૂપમાં સેમ વસ્તુ કરવાની છે આપણે. વાઇલ લૂપ કંઈ ડેન્જરસ વસ્તુ નથી, બરાબર. ખાલી એકવાર સિન્ટેક્સ સમજી લો એટલે બધું આવડી જાય આપણને. જો હું તમને સિન્ટેક્સ કહું, વાઇલ લૂપમાં, બરાબર, આ વસ્તુ પહેલાં ઇનિશિયલાઇઝેશન જે હોય ને એ આવે, બરાબર. પહેલાં ઇનિશિયલાઇઝેશન આવે ઓલવેઝ, કારણ કે ક્યાંથી શરૂ કરવાની તો ખબર પડવી જોઈએ ને, એમ, બરાબર. પછી આવે આપણી કન્ડિશન. હવે ઇનિશિયલાઇઝેશન પછી અહીંયા એક પહેલાં કીવર્ડ આવે વાઇલ, બરાબર. પછી જે કન્ડિશન હોય એ આવશે, ઓકે. અને કોલમ, એનું બોડી પાર્ટ, જેટલું એનું બોડી પાર્ટ હશે એ આખું આવશે, આનું બોડી પાર્ટ, બોડી વાઇલનું, બરાબર. હવે એની અંદર તમારે જેટલા સેન્ટેન્સ લખવાના હોય, સ્ટેટમેન્ટ, બરાબર, એ લખવાના 1 સ્ટેટમેન્ટ 2, બરાબર, જેટલા તમારે લખવાના હોય અનલિમિટેડ, બરાબર. પણ આટલું તમે લખશો ને, બરાબર, તો આ હાલશે ખરી, પણ ઇનફાઇનાઇટમાં વહી જશે, કારણ કે તમે એને સ્ટાર્ટિંગ કર્યું, કન્ડિશન ચેક કરાવી, પણ કન્ડિશન આને આ જે વેરિયેબલ છે ને આગળ વધારતા જ નથી, તો કઈ રીતે કામ આવશે? ન સમજાણું હોય તો ટેન્શન નહીં લેવાની, અત્યારે તમે ધ્યાન રાખો અહીંયા, બરાબર. અને લાસ્ટ આવશે ઇટરેશન, બરાબર. ઓકે, ચલો આપણે આઈડિયલી શરૂ થઈ ગયું છે આપણું, બરાબર. હવે જો હું આજે ફાઇલ નથી બનાવતી, કારણ કે એક વાઇલ લૂપ જ છે. ફોર એક્ઝામ્પલ આઈ જે છે 1 છે, બરાબર. હવે મને 1 થી 5 પ્રિન્ટ કરવાના છે, તો ઘણા બહુ સ્માર્ટ માણસો, ડાયા માણસો હશે, એમ કહેશે પ્રિન્ટ, બરાબર, 1, પ્રિન્ટ 1, બરાબર, પ્રિન્ટ 2, એમ કરો તમે, બરાબર. પણ આ કામ થઈ તો જશે આમાં આપણું, કારણ કે મારે 1 થી 5 પ્રિન્ટ કરવાના છે, પણ મારે હું એમ કહું 1 થી 100 પ્રિન્ટ કરો, તો તમે 100 વાર પ્રિન્ટ લખવા બેવાના નહીં. આપણી પાસે વાઇલ છે, બરાબર. તો મેં આઈ જે છે એ આપી દીધું 1, ઓકે. ફરી વાર આપણે અહીંયા કન્ફ્યુઝન ન થાય એટલે મારે 1 થી લૂપ શરૂ કરાવવાની છે, ઓકે. હું એમ કહું વાઇલ, જે આપણી આમાં છે સિન્ટેક્સમાં વાઇલ આવ્યો. હવે આવશે કન્ડિશન.
કન્ડિશનનો મતલબ શું કે તમારે શું કન્ડિશન મૂકવાની છે. જેમ કે હું એમ કહું 5 સુધી ચાલુ જોઈએ તો I is less than equal to 5. ઓકે, સમજાણ? એક કામ કરીએ, આપણે એને ફાઇલમાં જ લઈ લઈએ. બરાબર, આને આપણે ફાઇલમાં લઈ લીધું. સેમ આપણે ફરીવાર લખીએ I equal to 1 આપણું. બરાબર, 1 થી શરૂ કરવાની છે. while keyword I is less than equal to 5. ઓકે, હવે અહીંયા હું લખું પ્રિન્ટ I. ઓકે, જોઈએ શું થાય છે. જો શું થયું, ઇન્ફાઇનાઇટમાં વયું ગયું. બરાબર, ઇન્ફાઇનાઇટનો મતલબ શું કે ઊભું જ નહીં રહે. બરાબર, જો PC લોડિંગમાં વયું ગયું. થઈ ગયું બંધ. હવે જો આપણે ફરી વાર શરૂ કરીએ. આપણે હળી કરવાની જ તે પ્રોગ્રામની. જ્યાં સુધી તમે હવે હું શું કરતી કે હવે હું કોલેજમાં હતી ને તો અમને સર જે પ્રોગ્રામ આપે ને, બરાબર, સીધો થઈ જાય ને મારથી, સીધું હું પહેલાં સીધું ટ્રાય કરું કે સીધી રીતે થાય. થઈ જાય ને એટલે પછી એની ઘાણી કરું. એમાં હું શું કરું કે કોઈક વેરિયેબલ કાઢી નાખું. બરાબર, ક્યાંકથી ને ક્યાંકથી મતલબ કાઢી નાખું, ઉડાડી નાખું, એની બદલે કાંઈક બીજું મૂકું. તો એવા મજા કરવાની જ તે. એ તો આપણા ફિલ્ડમાં મજા છે કે તમને છે ને ટ્રાયલ એન્ડ એરર બહુ મળે. આને કહેવાય ઇટરેશન. બરાબર, ઇટરેશન મતલબ હવે જો I 1 થયું, I એટલે અહીંયા 1 આવ્યું, 1 5 થી ઓછા છે, ટ્રુ. પ્રિન્ટ I તો મેં 1 પ્રિન્ટ કર્યું. પાછું લૂપ ફરી. હવે I તો 2 થયું નહીં, I 1નું 1 જ છે. બરાબર, તો પાછું 1 આવ્યું, 1 જે છે એ 5 થી ઓછા છે. આમ લૂપ ફરતી જ રહે છે, કારણ કે I ની વેલ્યુ આપણે વધારતા જ નથી, જેને આપણે ઇટરેશન કહીએ. બરાબર, એટલે જો હવે મેં વધારી, હવે હું F5 આપું, આવી ગયા 5. બરાબર, કઈ રીતે પ્રિન્ટ થયું હશે જો આપણે જોઈએ. બરાબર, આ જો પહેલાં અહીંયા આવ્યું. બરાબર, I ની વેલ્યુ 1 થઈ. બરાબર, આપણે અહીંયા લખીએ, હારવાર મજા આવશે. આ પાછો વયો જશે, વાંધો નહીં. એનો I ની વેલ્યુ આપણી થઈ 1. બરાબર, I ની વેલ્યુ 1 થઈ. પછી અહીંયા આવ્યું વાઇલ લૂપમાં, એ કે વાઇલ કન્ડિશન 1 જે છે એ 5 થી ઓછા છે, તો કે હા 1 જે છે એ 5 થી ઓછા. તો અહીંયા આવો પ્રિન્ટ I, મતલબ પ્રિન્ટ શું થયું આપણું I મતલબ 1. ઓકે, પછી થયું I equal to I plus 1. I મતલબ કાંઈ નહીં, અત્યારે I એટલે 1 છે, પ્લસ 1 મતલબ 1 + 1 2, મતલબ I ની વેલ્યુ શું થઈ, I ની વેલ્યુ થઈ 2. ઓકે, હવે 1 નીકળી ગયું, I ની વેલ્યુ 2 થઈ ગઈ. હવે લૂપ પાછી ફરી અહીંયા આવી, જ્યાં સુધી આ કન્ડિશન પૂરી નહીં થાય ને ત્યાં સુધી આ ફરતું જ રહેશે. હવે અહીંયા આવી 2 જે છે એ 5 થી ઓછા છે, તો કે હા, તો હવે I પ્રિન્ટ કરાવ. તો Iમાં આપણી પાસે શું છે 2. હવે I થયું 3. ઓકે, કારણ કે અહીંયા આવ્યું I equal to I plus 1 3. બરાબર, 3 જે છે એ 5 થી નાના છે, તો કે હા, તો 3 પ્રિન્ટ કરો. બરાબર, પાછું આવ્યું અહીંયા I equal to I plus 1 3 + 1 4 થઈ I ની વેલ્યુ. બરાબર, હવે અહીંયા વાઇલમાં કીધું 4 જે છે એ 5 થી ઓછા છે, તો કે હા, તો પ્રિન્ટ Iમાં શું છે 4. ઓકે, I equal to I plus 1 મતલબ 5. બરાબર, અહીંયા 5 I ની વેલ્યુ થઈ આપણી 5. 5 જે છે એ 5 થી ઓછા છે, તો કે ના, પણ ઇક્વલ ટુ તો છે, તો કે હા, તો કરો, અંદર બોડી પાર્ટમાં જાઓ, તો પ્રિન્ટ I મતલબ 5 પ્રિન્ટ થયા. સમજાય છે? આવી રીતે વાઇલ લૂપ કામ કરે. હવે વાઇલ લૂપ જે છે, બરાબર, એ ફોર કરતાં કેમ અલગ છે એ આપણે જોઈશું આગળ, કારણ કે આ ઘણીવાર ક્વેશ્ચન પૂછે કે જો મારે ક્યારે વાઇલ યુઝ કરવાની, ક્યારે ફોર યુઝ કરવાની, એ બી હું તમને કહીશ. બરાબર, અને જો તમારે ઇન્ફાઇનાઇટ ફેરવી હોય તો ખાલી એટલું લખી નાખવાનું વાઇલ ટ્રુ. બરાબર, સમજાય છે? તો આ જે છે ઇન્ફાઇનાઇટ કરશે. ટ્રુ મતલબ ઓલવેઝ વાઇલને ટ્રુ કરો, કન્ડિશન મેં કંઈ મૂકી જ નથી. સમજાય છે? તો આ જે છે એ વાઇલ આપણે આજે શીખ્યા. બરાબર, તમારે કંઈ પ્રશ્નો હોય, તમારે કંઈ ડાઉટ હોય, બરાબર, બે ઝીઝક કહો,
કંઈ શરમ રાખવા જેવી જ નથી. કહી દેવાનું બિંદાસ કે મેમ અથવા જે બી, મેમ તમને આ ડાઉટ છે, મેમ તમારે અહીંયા ભૂલ થઈ છે, કહી દેવાનું બિંદાસ. મને પોસિબલ હશે તો આપણે આન્સર એ આપવાના નેક્સ્ટ લેક્ચરમાં. લાસ્ટ લેક્ચરમાં એક કમેન્ટ આવી છે કે એક્ઝિટ કંટ્રોલ લૂપ જે છે એ પાયથનમાં કેમ નથી આવતી. તો એ આપણે જે છે થોડુંક રિસર્ચ કરીએ છીએ. મને આન્સર મળી ગયો છે, પણ મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આન્સર જે છે એ પરફેક્ટ છે કે નહીં. તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આન્સર આપીશ જ્યારે આપણે ફોર લૂપ ચલાવશું. ઓકે, સો તમે મને કહી શકો છો કમેન્ટમાં, બરાબર? ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય.